હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજના વ્લોગની શરૂઆત થાય છે આપણા વાસણા દાદાના મંદિરે, કેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા કને લાઇટનું કામ ચાલુ છે અને ભાઈ મંદિરની એકદમ કાયાપલટ થઈ ગઈ છે કે પહેલાં આ શેડને નહોતો એવી શેડ બી બંધાઈ ગયો છે અને જગ્યા તો મોટી થઈ ગઈ છે અને હવે આ લાઇટનું કામ ચાલુ છે। લાઇટ લાગી જશે એટલે મંદિર તો શું જબરદસ્ત થઈ જશે। તો પીપળાનો વિકાસ બી ઘણો એવો થઈ ગયો હતો, તો એટલા માટે આ ડાગડી થોડી કાપવામાં આવી છે અને જે ડાગડી છે અહીંયા રાખી છે। બસ એક કામ બાકી છે કે મંદિરની આ સાઈડ આપણે કંઈક તો પેઇન્ટિંગ અથવા તો કલર કરવો પડશે, કેમ કે તમે જો આ સાઈડે ને નામ લખેલું છે વાસણા દાદાનો દીવો બનાવેલો છે, તો આ સાઈડ બી કંઈક તેવું ચિત્ર અથવા તો આવો કલર કરવો પડશે। તો લાઇટનું કામ થઈ ગયું છે, તમે જો એક આ જગ્યાએ લાઇટ લગાડી છે અને એક આ જગ્યા છે અને બંને ચાલુ થઈ ગઈ છે। હા જો ભાઈ સવારમાં કેટલો બધો ધુમાડો કર્યો છે। ઓહો હો, ઘર આખું ભરાઈ ગયું આપણું। હજી સુકાણું નથી ત્યાં લીલું એટલે ધુમાડો ઘણું કરેલું। તો અહીં જે ઘાસ હતું ને બધું આપણે ઉખડીને અહીંયા કને હવે ને બાળે રહ્યા બોલો। હજી ગ્રીન ને એટલે ઘણું બધો ધુમાડો થારો, સુકાઈ જાય તો એટલો ધુમાડો ન થાય। બાબા આ તમે સાફ કરી નાખ્યું બધું? હે ચોખ્ખું થઈ ગયું, મસ્ત થઈ ગયું। પહેલા તો કેટલો બધો અહીંયા કચરો હતો, હે બધું લેવલ થઈ ગયું થોડું જો। આજે ભાઈ પતરા ચડાવવાનું કામ ચાલુ હોય એટલે અવાજ આવે છે। ઓકે, સો હાલ વાગી રહ્યા છે પછાડના 4:45 અને 4 વાગે આપણે જવું છે સમાજમાં, કેમ કે આપણે જે સમાજનો કાર્યક્રમ છે ને એની પત્રિકા આપણે બાજુમાં નખત્રાણા ગામ છે તો એની 3 સમાજ છે, તો એ સમાજમાં આપણે દેવાની છે। તો એ પત્રિકા દેવા માટે હવે પ્રમુખ ચાલવાના છે, ઉપપ્રમુખ ચાલવાના છે, કોણ ચાલવાશે એ તો ખબર નથી, પણ આપણે મેસેજ આવ્યો કે ભાઈ તમને સાથે ચાલવાનું છે। ચાલો ભાઈ આપણે કહો કે આપણે કહો તો ચાલ નહીં, તો આપણે મેસેજ આવ્યો એટલા માટે હું રેડી થઈ ગયો છું અને હવે આપણે સમાજમાં જઈએ અને પછી ત્યાંથી બધા સાથે મળીને નખત્રાણા જશું। અને આજે સવારના ઓલરેડી અમારા સમાજના પ્રમુખ છે કે અથવા ઉપપ્રમુખની આખી પેનલ જે છે એ આપણા ઉમિયામાં જે છે ને વાંડા અમારા કુળદેવી પટેલોના, તો એમને પત્રિકા દેવા માટે ગયા હતા। પછી આપણા સાંસદ છે વિનોદભાઈ ચાવડા, એમને બી પત્રિકા દેવા માટે ગયા હતા। તો હવે બસ સવારનો કાર્યક્રમ તો ખતમ થઈ ગયો, તો હવે પછાડનો જે છે એ આપણે જોવાનો છે। ઓકે, તો આપણે સમાજમાં પહોંચી ગયા છીએ અને તમે જોવો એમ ભાઈ જે પહેલાં માળખું ઊભું કર્યું હતું ને 2 દિવસ પહેલાં, એમાં હવે મંડપ બંધાવવાનો ચાલુ થઈ ગયો છે। અને પ્લસ ભાઈ આપણી સમાજમાં તમે જુઓ લાઇટિંગ થાય છે ભાઈ, ડેકોરેશનનું કામ ચાલુ થઈ ગયું છે, દેખા ને તમને જો કામ તો એકદમ જોરોશોરો ચાલુ છે। ઓકે સો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છીએ અને તમે જો કેટલા વાગી ગયા છે, 8:30 વાગી ગયા છે। અને ભાઈ આજનો દિવસ તો એટલો ભાઈ ભયંકર રહ્યો, કેમ કે શરૂઆતમાં અમે ગયા પેલા બોર્ડિંગમાં આમંત્રણ પત્રિકા દેવા, અને બોર્ડિંગથી પછી અમે ગયા નખત્રાણાની 3 સમાજ, જેમાં કે મધ્ય વિભાગ, પછી પશ્ચિમ વિભાગ, અને પછી નવા વાસની સમાજ। અને ત્યાંથી અમે ગયા સીધા દેવપરમાં સમાજમાં આપણે પત્રિકા આપી। ત્યાંથી પછી અમે ગયા નાગલ પર, એ સમાજમાં પત્રિકા આપીને એના પછી અમે ગયા નાનાંગિયા। તો આમ કરીને નાનાંગિયા પહેલા ગયા નાગલ પર, પછી તો આમ કરીને આવડી બધી સમાજોમાં આપણે ફર્યા અને હવે કંઈક આપણે ઘરે પહોંચ્યા છીએ। અને સિરિયસલી આ બધી જે દોડધામથી એમાં આપણો બ્લોગ બનાવવાનો તો રહી જ ગયો, કેમ કે ફોટોઝને ક્લિક કરવાના હતા, એટલા માટે આપણે સાથે ગયા હતા। શું હે હોમવર્ક હજી નથી થયું તારું? શું હે કયું? આવાળું બીકોઝ
I like it because. It is. સો હેલો ગુડ મોર્નિંગ અગેન. અને આજે સવારના મોસમમાં ભાઈ થોડોક ચેન્જીસ જોવા મળ્યો છે, કેમ કે સવારના મતલબ વહેલી સવારે થોડોક ઘણો વરસાદ પડ્યો છે. અને તમે હવે જોશો ને તો આ સાઈડથી જો તમે મોસમ ચેન્જ થતો દેખાય છે. અને લગભગ 10-15 દિવસ થયા હશે કે વરસાદ નથી પડે. જો વરસાદ હમણાં નહીં પડે તો ચાન્સ વધી જાય કે ભાઈ કાર્યક્રમના સમયે વરસાદ પડી શકે. જો હમણાં વરસાદ પડી જાય ને તો ભાઈ આપણા ખેડૂત જે ભાઈઓ છે એ ફ્રી થઈ જાય અને કાર્યક્રમ એકદમ મસ્ત રીતે આપણે એન્જોય કરી શકીએ. અને અહીંયા કને જે ચકલી માળો બાંધ્યો તેમાં ઈંડા દીધા હતા, તો હવે એની અંદર બચ્ચાનો જન્મ થઈ ગયો છે અને 2 બચ્ચા છે. બહુ મસ્ત છે ભાઈ. આપણે અહીંયાથી જોવાની કોશિશ કરી કે દેખાય છે કે નહીં. આ તમે જુઓ, જરાક જ દેખાશે ભાઈ છે. અને એ બચ્ચાની માં એ અહીંયા દોડે જુઓ તમે. નાના નાના જીવડા કે મકોડા કે જે મળે એ લઈને આવે, પછી એના નાના છોકરાઓને ખવડાવે. બાકી ઉપરના બાજુ જે શેડ બંધાતો હતો એ હવે એકદમ કમ્પ્લીટ બંધાઈ ગયો છે. અને ભાઈ હવે ઘરના અંદર વરસાદ બી નહીં પડે, મતલબ વરસાદનું પાણી બી નહીં પડે અને પ્લસ ગરમી બી નહીં થાય. અને કાલે તો અહીંયા ખુરશી લઈને બેઠો હતો ભાઈ, એકદમ ગામના નજારા જોતા હતા. અને પ્લસ અહીંયા હવા બી સારી એવી લાગે છે, કેમ કે સામેની બાજુ તમે જુઓ તો બધું ખુલ્લું છે. અને અહીંયાથી આપણી સમાજ અને મંદિર બંને દેખાય. તો સમાજની તો ભાઈ લાઇટને ડેકોરેટ થઈ ગઈ છે, તો રાતના સમય બહુ જબરદસ્ત દેખાશે. પ્લસ હજી મંદિરનું ડેકોરેશન કરવાનું બાકી છે, તો એ બી થઈ જશે ને તો અહીંયાથી જોવાલાયક નજારા હશે. બાકી અમારા બાજુમાં જે બાપા છે ને ખૂબ મહેનત કરે છે આંગણાને લેવલ કરવાનું અને ઘરને એકદમ ચોખ્ખું કરવાનું, અને અમારામાં એમના પાસેથી રિપોર્ટ લે છે. ઓકે તો ગાઈઝ, આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. અહીંયા સુધી બ્લોગ જો પસંદ આવતો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટાટા, બાય બાય, ટેક કેર. અહીંયા ઊભા થઈ રહ્યા હે, બહુ મહેનત કરવા નહીં બાપા, મહેનત બહુ કરે રહ્યા બાપા ને મા ને. હવે આ તો હવે કચરો છે, કાંઈ કામ નહીં આવે ને. અમે ભલે એટલે બાપાના પરિવાર શું કોઈક તો આપણો વિડીયો જોતા હશે, તો એટલા માટે કે હું વિડીયો બનાવીને મૂકી દે તો બધા લોકો જોઈ લે કે અમારું ઘર કેવું બન્યું એમ.